પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલની સૌથી નજીક યુવા નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે। સુરતના વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી.આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા। સી.આર. પાટીલે ભાજપની ખેસ પહેરાવીને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું ભાજપમાં સ્વાગત કર્યું હતું। 2020ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસે કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય થયો હતો। સુરતમાં પાસના કારણે જ આપનું અસ્તિત્વ બન્યું હતું, પરંતુ હવે આવતીકાલે શનિવારે પાસના બે યુવા નેતાઓ 200 જેટલા પાસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારના એક સંમેલનમાં પાસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। આગેવાન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા, ત્યારે આ બંને સાથીઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી હતી। જોકે ત્યારે તેમણે આપ છોડવાનો ઇનકાર કર્યો હતો। જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે, ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર સાથ સહકાર આપતા લોકો, અમારી ટીમ, સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય કાર્યકર્તાઓ, સોસાયટીના પ્રમુખશ્રીઓ અને NGO અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજહિત અને રાષ્ટ્રહિતના કાર્ય કરીશું। પાર્ટી સ્તરનો કાર્યક્રમ છે। પાર્ટીએ જે લોકોને હાજર રહેવાનું હશે તમામ લોકોને સૂચના આપી છે। હાલ ચૂંટણીનો માહોલ છે, ઘણા પણ કુમારભાઈને પણ બીજા બધા ઘણા પણ લોકો આજે પાર્ટીના કાર્યક્રમને પ્રવાસમાં બહાર હોય આવી શક્યા નથી। પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી। પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી થતી હોય છે। ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય, એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા નથી। હાલ પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે। પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં અમે કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સનિષ્ઠાથી વહન કરીશું। અલ્પેશભાઈ, એવું તો શું પરિવર્તન થયું કે એક સમયે તમે ભાજપની સામે હતા, હવે ભાજપની સાથે છો? સમય, સંજોગ અને પરિસ્થિતિઓમાં ઘણા નિર્ણયો લેવાતા હોય છે। અમારી જે લડાઈ હતી એ લડાઈ અમે સમાજની મજબૂતાઈથી લડ્યા। સમાજને અનામત મળ્યું, સમાજને ઘણા બધા લાભો મળ્યા, સમાજને યોજનાઓનો આ લાભ મળી રહ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં સમાજના જે બાકી પ્રશ્ન છે અથવા કોઈ નવા ઊભા થનારા પ્રશ્ન છે એ સત્તાકીય રીતે રહી અને સત્તાના સ્થાન ઉપર જે પણ લોકો સેવા બજાવે છે એમના લાભથી ચોક્કસ સમાજને બમણો લાભ અપાવી શકીએ, લોકોને બમણો લાભ મળે, અત્યંત છેવાડાના નાગરિકને પણ લાભ મળે, એ માટે આ નિર્ણય લીધો છે। આપ છોડવાના કયા કારણો હતા? આપ છોડવાનું કોઈ મારા વ્યક્તિગત કારણો નથી, કોઈ પણ મતભેદ નથી।